હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે બોહરના અધિતર્કો હતા એની આપણે સમજૂતી મેળવી અને કઈ રીતે બોહરે પોતાના અધિતર્કો સમજાવ્યા એના વિશેની ચર્ચા કરી. આજના વિડિયો લેક્ચરમાં આપણે બોહરના અધિતર્કનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુ માટેની ત્રિજ્યા અને એના ઉર્જાની ગણતરી કરવાની છે. આ ટોપિક મોસ્ટ આઈએમપી ટોપિક છે, કારણ કે એ જે થિયરી છે એ લાંબીની સાથે સાથે એ થિયરી બહુ મહત્વપૂર્ણ પણ છે, કારણ કે એનાથી જ તમને ખબર પડશે કે પરમાણુને આપણે કઈ રીતે ઉર્જા આપવી પડે છે અને શું કામ આપવી પડે છે. બરાબર, તો એ ઉર્જાની ગણતરી અને એની જે ત્રિજ્યાની ગણતરી છે એની જે સમજૂતી છે એ આજના વિડિયો લેક્ચરમાં આપણે જોશું. સાથે સાથે જે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ જે ખૂબ જ મહત્વ જે મુદ્દાઓ છે એની પણ આપણે ચર્ચા કરશું. બરાબર, આ જે ટોપિક છે એના અનુસંધાનમાં જે એમસીક્યુ છે બરાબર એ બહુ વધારે પૂછાય છે. જે વિદ્યાર્થીઓ JEE અને નીટની પ્રિપેરેશન કરતા હોય બરાબર, તો એના માટે આ ટોપિક ખૂબ જ મહત્વનો છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે બોહરના અધિતર્ક હતા બરાબર, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બોહરના 3 અધિતર્ક વિશેની માહિતી લીધી હતી. તો એ બોહરના અધિતર્કનો ઉપયોગ કરીને આજે આપણે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા અને એની ઉર્જા વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, હાઇડ્રોજન જ શું કામ? તો કે હાઇડ્રોજન જે છે એની પાસે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય છે. ઓકે, એટલે એની જે ગણતરી છે એ કરવામાં ખૂબ જ સરળ હોય છે અને એટલા માટે આપણે જે હાઇડ્રોજનના શરૂઆતમાં આપણે હાઇડ્રોજન માટે શું કરશું? ઉર્જાની ગણતરી કરશું અને ત્યારબાદ જે છે એ બધા વિવિધ પ્રકારના જે પરમાણુ છે એની ઉર્જાની ગણતરી આપણે કરી શકીએ. પણ આ થિયરીમાં સૌથી બેઝ અને જે મહત્વનો જે ટોપિક છે એ છે બોહરનો અધિતર્ક. તો એનો ઉપયોગ કરીને આપણે આ વસ્તુ સાબિત કરવાની છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ બોહરે જે 3 અધિતર્ક આપ્યા એમાં જે પ્રથમ અધિતર્ક હતો એ ઉર્જાનો સંરક્ષણ સમજાવતું હતું. બીજો અધિતર્ક છે એ આપણને એમ કીધું હતું કે જે ઇલેક્ટ્રોન છે એ એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જ્યાં તેનો કોણીય વેગમાન હશે એ કેવો હશે? h/2πના પૂર્ણ ગુણાંકમાં, એટલે કે NH/2πમાં, જ્યાં n છે એનો ક્વોન્ટમ અંક હશે. અને ત્રીજો જે છે એ એના ઉર્જાના તફાવત વિશેની માહિતી હતી કે ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જા તરફ જે છે સંક્રાંતિ કરે ત્યારે એમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થશે એની ઉર્જા જે છે અથવા તો એ જે ફોટોન ઉત્સર્જિત થશે એની જે ઉર્જા છે એ ઉર્જાનું મૂલ્ય જે 2 ઉર્જા કક્ષાઓ આપણે લીધી બરાબર એના ઉર્જાઓના તફાવત જેટલી હોય. બરાબર, તો આ જે અધિતર્કો છે એનો આપણે ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુની આપણે શું કરવાની છે? ત્રિજ્યા અને ઉર્જાની ગણતરી કરવાની છે. આ થિયરી મોસ્ટ આઈએમપી છે. બરાબર છે, કારણ કે આના બેઝ ઉપરથી તમને બાકીની જે કાંઈ થિયરીઓ છે એ સમજાવવામાં એકદમ સરળતા રહેશે. ઓકે, અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે માની લો કે ભાઈ મેં કોઈ એક ન્યુક્લિયસ લીધું છે. બરાબર, શરૂઆતમાં આપણે એકદમ જનરલ ચર્ચા કરશું અને અંતમાં આપણે હાઇડ્રોજન માટે જે છે એના ન્યુક્લિયસની વેલ્યુ જે છે એ આપણે લઈ લઈશું. તો જે ન્યુક્લિયસ છે તો આપણને ખબર છે કે એની અંદર પ્રોટોન રહેલા છે. હવે કેટલા પ્રોટોન રહેલા હશે? તો કે ભાઈ Z જેટલા પ્રોટોન રહેલા હશે. તો ફોર એક્ઝામ્પલ ZE આપણે અહીંયા લઈએ. બરાબર છે, જે આપણને શું આપશે કે ભાઈ પ્રોટોનની સંખ્યા. હવે પ્રોટોન છે એ ધન વિદ્યુત ભાર છે એટલે હું લઈ લઉં છું ધન વિદ્યુત ભારની સંખ્યા. ઓકે, અને જે ઇલેક્ટ્રોન છે બરાબર છે, તો એ ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ જે છે એ અમુક નિશ્ચિત કક્ષામાં શું કરે છે? ભ્રમણ કરે છે. ઓકે, તો ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે છે એ ફોર એક્ઝામ્પલ R જેટલું ડિસ્ટન્સ છે.
તો જે આર છે એ શું થશે, પરમાણુની ત્રિજ્યા જે છે એ થઈ જશે. બરાબર. તો જે ન્યુક્લિયસ છે એની અંદર જે ધન વિદ્યુત ભાર છે એની સંખ્યા ઝેડ ઈ છે. બરાબર. અને જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે, ભ્રમણ કરે છે ન્યુક્લિયસની આસપાસ, અને એના માટે એની જે ત્રિજ્યા છે એ આર જેટલી છે. બરાબર. તો આર જે છે એ આપણા માટે શું થશે, તો કે ભાઈ પરમાણુની ત્રિજ્યા થશે. ઓકે. ઝેડ છે એ ઝેડ ઈ જે છે એ આપણા માટે ધન વિદ્યુત ભારની સંખ્યા થઈ જશે. ઓકે. અને જે ઈ છે એ આપણા માટે શું થઈ જશે, ઇલેક્ટ્રોન થઈ જશે. ઓકે. તો એકદમ અગર આપણે યંત્રશાસ્ત્રની થિયરી જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ ધન જે છે અને ઋણ જે છે તો એમની વચ્ચે જે છે એ કયું બળ લાગતું હશે, તો કે ભાઈ સ્થિત વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે જે બળ લાગતું હશે એ એનું વિદ્યુત બળ હશે. બરાબર. અને એ ભ્રમણ કરે છે, તો ભ્રમણ કરે છે એટલે એનું કેન્દ્ર તરફનું બળ પણ હશે, જેને આપણે શું કહીએ કે ભાઈ કેન્દ્રગામી બળ ઓર સેન્ટ્રીપિટલ ફોર્સ. બરાબર. તો અગર હું કેન્દ્રગામી બળ માટે હું એફપી લખું, બરાબર છે, સોરી એસએફસી, સી ફોર સેન્ટ્રીફ્યુગલ ઓર સેન્ટ્રીપિડલ ફોર્સ. બરાબર. તો અહીંયા બંને બળ જે હશે એ કેવા હશે, સમાન. શું કામ? કારણ કે આપણે સ્થાયી જે પરમાણુ છે એની વાત કરીએ છીએ. તો જે આપણે કેન્દ્રગામી બળ છે તો અગર એના માટે આપણે ફોર્મ્યુલા લઈએ તો શું થઈ જશે, એમ વી સ્ક્વેર અપોન આર, જ્યાં વી છે એ શું છે, વેગ છે. બરાબર. અને જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર પ્રમાણે જે આપણે વિદ્યુત બળ અથવા તો કુલંબિયન બળ લીધું એના માટે અગર ફોર્મ્યુલા લખીએ તો એના માટે ફોર્મ્યુલા થઈ જશે કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. બરાબર. તો આર અને આર સ્ક્વેરમાંથી એક આર કેન્સલ કરીએ તો અહીંયા આપણને ફોર્મ્યુલા mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે Q1 અને Q2. તો Q1 છે એ આપણો પોઝિટિવ વિદ્યુત ભાર થશે, તો એને હું ઝેડ થી દર્શાવી દઉં, અને Q2 મારું ઇલેક્ટ્રોન થશે એટલે હું એને ઇલેક્ટ્રોન થી દર્શાવી દઉં છું અપોન આર. હવે અહીંયા આપણે અગર જો કે ની કિંમત મૂકીએ તો કે ની કિંમત મૂકીએ એટલે શું થશે, mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એટલે 1/4πε0 ઝેડ ઈ ઇન્ટુ ઈ એટલે ઈ નો સ્ક્વેર અપોન આર. બરાબર. તો આ મારું જે ફર્સ્ટ સમીકરણ છે એ થઈ ગયું. બરાબર. તો આને આપણે સમીકરણ 1 કહી દઈએ. ક્લિયર. હવે આપણે બોહરના અધિતર્કની વાત કરીએ. તો બોહરના અધિતર્ક નંબર 2 અનુસાર તો અધિતર્ક નંબર 2 જે છે એ આપણને શું સમજાવે છે કે ભાઈ જે ઇલેક્ટ્રોન છે એ એવી જ કક્ષામાં ભ્રમણ કરશે જેનો કોણીય વેગમાન શું હશે, તો કે ભાઈ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હશે. બરાબર. જ્યાં n છે એ તમે 1 2 3 પૂર્ણાંક સંખ્યા તરીકે લઈ શકો અને જેને આપણે શું કહીએ, ક્વોન્ટમ અંક કહીએ. બરાબર. તો જે કોણીય વેગમાન છે તો એ કોણીય વેગમાનનું બીજું પણ એક ફોર્મ્યુલા છે. તો ભાઈ કોણીય વેગમાનને આપણે L ઇઝ ઇક્વલ ટુ mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π લખી શકશું. ક્લિયર. તો અહીંયા આપણે જે છે એ mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π ના ફોર્મમાં વેલ્યુ લઈ લઈએ. હવે અહીંયાથી અગર આપણે v ને કરતા બનાવીએ તો m v બરાબર nh/2π m ઇન્ટુ r થશે. ક્લિયર. અને અહીંયા આપણે v જે છે એનો વર્ગ કરીએ એટલે શું થઈ જશે, તો કે ભાઈ બંને બાજુ વર્ગ લેતા તો v સ્ક્વેર બરાબર n સ્ક્વેર h સ્ક્વેર અપોન 4π સ્ક્વેર m નો સ્ક્વેર અને r નો સ્ક્વેર.
તો કે સર અહીંયા આપણે વી સ્ક્વેર શું કામ લીધું? કારણ કે અહીંયા જે આપણી પાસે ફોર્મ્યુલા છે વી સ્ક્વેર, તો ત્યાં એમ વી સ્ક્વેરની બદલે આપણે જે છે એ વી સ્ક્વેરની કિંમત જે છે એ મૂકવા માટે આપણે શું કરીએ છીએ? તો કે વી સ્ક્વેર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર અપોન 4 સ્ક્વેર એમ સ્ક્વેર આર સ્ક્વેર લઈએ છીએ. ઓકે, તો આ જે કિંમત છે એને હું કહી દઉં સમીકરણ નંબર 2. ઓકે, તો જે આપણી થિયરી છે કે ભાઈ અધિતર્કનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? ઉર્જા સાબિત કરવાની છે. તો જો આ રીતે આપણે શું કર્યો? અધિતર્ક જે 2 છે એનો આપણે ઉપયોગ કર્યો. હવે અહીંયાથી આપણે ઉર્જા સંરક્ષણ ઉપર જઈએ. તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર જે કુલ ઉર્જા હશે, બરાબર, તો એ કુલ ઉર્જા જે છે એ હંમેશા 2 ઉર્જાથી આપણે લઈએ કે ભાઈ સ્થિતિ ઉર્જા પ્લસ એની શું હશે? ગતિ ઉર્જા. અને આપણને ખબર છે કે ભાઈ જે આખું ફિઝિક્સ છે એમાં આપણને ખ્યાલ છે કે સ્થિતિ ઉર્જા છે એ હંમેશા નેગેટિવ હોય અને ગતિ ઉર્જા છે એ હંમેશા પોઝિટિવ હોય. શું કામ? કારણ કે સ્થિતિ ઉર્જા છે જેમ જેમ ઘટતી જશે એમ તમારી ગતિ ઉર્જા છે એ વધતી જશે, અને એ જ રીતે ગતિ ઉર્જા ઘટતી જશે તો સ્થિતિ ઉર્જા વધતી જશે. તો જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુત શાસ્ત્ર અનુસાર, તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણને ખ્યાલ છે કે જે આપણે સ્થિતિ ઉર્જા છે, બરાબર, તો એ સ્થિતિ ઉર્જાને અગર આપણે યુથી મેન્શન કરીએ અને ગતિ ઉર્જાને કેથી મેન્શન કરીએ તો સ્થિતિ ઉર્જા છે એ હંમેશા નેગેટિવ હશે. તો કે કઈ રીતે? આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે યુ બરાબર જે છે એ શું લઈએ? તો કે ભાઈ વી ઇન્ટુ ક્યુ લઈએ, બરાબર. તો જે આ સ્થિતિ ઉર્જાની ફોર્મ્યુલા હતી વર્ક ડનની, બરાબર છે, તો ચેપ્ટર નંબર 2 અનુસાર તો આ રીતે થશે. તો જ્યાં વી છે એ શું છે? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન, કરવું પડતું કાર્ય. તો એના અનુસંધાનમાં અગર આપણે ફોર્મ્યુલા લખીએ તો શું થશે? તો કે ભાઈ માઇનસ કે Q1 Q2 અપોન આર, બરાબર. તો અગર આપણા આ થિયરી પ્રમાણે અગર Q1 અને Q2 ની વાત કરીએ તો શું થઈ જશે? તો કે ભાઈ માઇનસ કે Q1 એટલે ZE અને Q2 એટલે E અપોન શું થઈ જશે? આર. ઓકે, અને ગતિ ઉર્જા તો આપણને ખ્યાલ જ છે, તો કે ગતિ ઉર્જા માટે આપણે શું લેશું? તો કે ભાઈ પ્લસ 1/2 mv સ્ક્વેર. ઓકે, તો આ બંને કિંમતો જે છે એ આપણે આપણા કુલ ઉર્જાના સમીકરણમાં મૂકીએ તો આપણને જે ઉર્જાની ફોર્મ્યુલા છે એ આ રીતે મળી જશે કે ભાઈ E ઇઝ ઇક્વલ ટુ U પ્લસ કે માઇનસ કે ZE into E upon R plus 1/2 mv સ્ક્વેર. તો હું અહીંયા આનું સાદુરૂપ આપું એટલે માઇનસ કે ZE નો સ્ક્વેર અપોન R પ્લસ 1/2 mv નો સ્ક્વેર, બરાબર. જ્યાં આપણે કેની કિંમત મૂકી દઈએ એટલે માઇનસ 1/4 પાઈ એપ્સિલોન 0 ZE નો સ્ક્વેર બાય R પ્લસ 1/2 mv સ્ક્વેર, બરાબર. હવે જો આપણને સમીકરણ જે 1 હતું, બરાબર, તો એ સમીકરણ 1 અનુસાર આપણને mv સ્ક્વેર એ કેટલું મળે છે? તો કે ભાઈ 1/4 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અપોન R. તો સમીકરણ 1 ની કિંમત mv સ્ક્વેર બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અપોન R લેતા માઇનસ 1/4 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર બાય R પ્લસ 1/2 ઇન્ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અપોન R. ઓકે, તો આ જે આપણું જે સમીકરણ છે એ આ રીતે મળે છે. હવે આનું જ્યારે સાદુરૂપ કરીએ તો આમાંથી જે કોમન ટર્મ છે એ અલગ કરી નાખીએ એટલે કે ZE સ્ક્વેર અપોન R 1/4 પાઈ એપ્સિલોન 0.
તો આ જ્યારે આપણે કોમન કાઢશું ત્યારે આપણી પાસે ફોર્મ્યુલા E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ZE² કોમન કાઢીએ એટલે અંદર જે છે એ -1 પ્લસ 1/2 જે છે એ મળશે. ઓકે, હવે તમે અહીંયા જે છે આનું સાદુરૂપ કરશો તો એકમાંથી અડધું જાય એટલે અડધો જવાબ બચશે, પણ કેવો? માઇનસ. તો અહીંયા E ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ભાઈ -ZE²/4πε0 અને આની બાદબાકી જ્યારે કરીએ ત્યારે અડધું રહેશે એટલે 1/2. તો આ 1/2 ને આની સાથે અગર આપણે સાદુરૂપ આપીએ તો E બરાબર -ZE²/4/8πε0 તો આ રીતે જે E બરાબર -ZE²/8πε0 જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે મૂલ્ય છે એ આપણને ઉર્જાનું સૂત્ર આપે છે. ક્લિયર? હજી થિયરી પૂરી નથી થઈ. હજી આપણે આને જે પરફેક્ટલી એન અને જે અધિતર્કનો યુઝ કરીને કરવાનું છે, બરાબર, અધિતર્કનો ઉપયોગ કરીને આપણે જે કિંમતો લેવાની છે એના અનુસંધાનમાં વાત કરવાની છે. ઓકે, તો જો અહીંયા આપણે E બરાબર આ ફોર્મ્યુલા લીધી, આ ફોર્મ્યુલાને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. ક્લિયર? તો જે સમીકરણ નંબર 2 છે, તો સમીકરણ નંબર 2 ની અંદર આપણે જે છે એ v ની જે કિંમત છે, બરાબર છે, તો v² ઇઝ ઇક્વલ ટુ n² h² અપોન 4π² આ જે ફોર્મ્યુલા લીધી હતી એ વેલ્યુ આવી ગઈ, બરાબર. હવે આ જે v² છે એને આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ તો સમીકરણ 1 જે છે એ આપણને કઈ રીતે મળે છે? તો કે ભાઈ mv² બરાબર ZE²/4πε0 ક્લિયર? હવે અહીંયા જે આપણે v² છે એ v² ની કિંમતને આપણે અહીંયા મૂકી દઈએ તો આપણું જે સમીકરણ છે એ આ રીતે થઈ જશે કે m v² ની બદલે n² h² અપોન 4π² m² લઈએ એટલે કે n² h² અપોન 4π² m² r² is equal to ZE² upon 4πε0 into r. તો આ રીતે આપણને એક સમીકરણ મળે છે. તો આ સમીકરણને અનુસંધાનમાં અગર આપણે કેન્સલેશન કરીએ તો આ 4 કેન્સલ, આ પાઈ એક વખત કેન્સલ, આ m જે છે એ એક વખત કેન્સલ, આ r જે છે એ એક વખત કેન્સલ. તો હવે જે વધેલી રકમ છે એનું આપણે અહીંયા મૂલ્ય લખી લઈએ તો n² h² અપોન પાઈ mr બરાબર ZE² અપોન ε0. તો જ્યાં આગળ હું r ને કરતા બનાવું તો r બરાબર r છે એ અહીંયા મોકલી દઈએ, આ અહીંયા મોકલી દઈએ તો r બરાબર શું થઈ જશે? n² h² ε0 અપોન z પાઈ me². તો આ જે મૂલ્ય છે, આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ, જ્યાં r જે છે એ શું છે? તમારું પરમાણુની ત્રિજ્યા.
ઓકે, તો આ પરમાણુની ત્રિજ્યા અગર તમે જોવા જાઓ તો જોવો જોઈએ તો પરમાણુની ત્રિજ્યા જે છે એ n ના સ્ક્વેરમાં છે, કારણ કે h અચળાંક છે, એપ્સિલોન 0 અચળાંક છે, z છે એ તમારું પરમાણુ જે છે એનો ક્રમાંક છે, બરાબર. પાઈ જે છે એ કિંમત ફિક્સ હોય, m છે એ ઇલેક્ટ્રોનનો દળ છે, e છે એ વિદ્યુત ભાર છે, બરાબર. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે r ચલે છે n સ્ક્વેર અપોન z, બરાબર. તો આ જે છે એ આપણા એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમને જે એમસીક્યુ સોલ્વ કરવામાં આવશે ત્યારે તમારે આની ખાસ જે છે એ જરૂર પડવાની છે. ઓકે, તો આ રીતે જે આપણને આરની કિંમત જે છે એ આપણને જે છે એ આ રીતે મળે છે કે ભાઈ આર બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન z પાઈ m e રેઝ ટુ સ્ક્વેર. હવે આ જે આરની કિંમત છે એ આપણી જે ઉર્જાની ફોર્મ્યુલા છે. તો ઉર્જાની જે કિંમત છે એ આપણને શું મળી હતી? તો કે ભાઈ માઇનસ ઝેડ ઈ સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 આર. તો જે આ આરની કિંમત છે એ આરની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો ઈ બરાબર માઇનસ ઝેડ ઈની સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં z પાઈ m e નો સ્ક્વેર. તો પાઈ પાઈ કેન્સલ થઈ જશે, બરાબર. જે ઈ સ્ક્વેર છે આ આખું પદ છે એ ઉપર જાય એટલે શું થઈ જશે? તો કે ભાઈ ઈ બરાબર માઇનસ ઝેડ અને ઝેડ એટલે ઝેડનો સ્ક્વેર એમ ઈ અને આ ઈનો સ્ક્વેર એટલે ઈની 4 ઘાત અપોન 8 એપ્સિલોન 0 એટલે અહીંયા શું થઈ જશે? n સ્ક્વેર h સ્ક્વેર અને એપ્સિલોન 0 સ્ક્વેર. તો આ જે કિંમત છે એ આપણી શું થઈ ગઈ? ઉર્જાની કિંમત થઈ ગઈ, બરાબર. હવે જો અહીંયા આપણને નેગેટિવ મળે છે. હવે આ નેગેટિવનો મતલબ શું થાય? કે આટલા મૂલ્યની ઉર્જા જે છે એ તમારે દેવી પડે. શું કામ દેવી પડે? તો કે માની લ્યો કે કોઈ પણ પરમાણુ છે એના ન્યુક્લિયસમાંથી કોઈ ભી કક્ષાનો એક ઇલેક્ટ્રોન તમારે અગર દૂર કરવો છે, એક ઇલેક્ટ્રોન, તો એ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આટલી જે ઉર્જા છે એ શું કરવી પડશે? આપવી પડશે. કારણ કે તમારે એને દૂર કરવો છે તો તમારે આટલી ઉર્જા એને આપવી પડશે. એનો મતલબ એમ થયો ને કે આ જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા છે એ કેના જેટલી હશે? આના જેટલી હશે, બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ પરમાણુ એટલે કે ઝેડ અંક ધરાવતા કોઈ પણ પરમાણુમાં nમી જે કક્ષા છે એમાંથી અગર તમારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે, બરાબર, એક સિંગલ ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો ત્યારે તમારે એમાં આટલી જે મૂલ્ય છે એ મૂલ્ય જેટલું તમારે શું કરવું પડશે? ઉર્જા આપવી પડશે. તો અગર આપણે વાત કરીએ કે ભાઈ જે Z પરમાણુ ક્રમાંક ધરાવતા અને n કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની અગર ઉર્જાની વાત કરીએ તો એની ઉર્જા છે એ હવે કેટલી થઈ જશે? તો કે ભાઈ E બરાબર Z નો સ્ક્વેર m Z નો સ્ક્વેર e રેઝ ટુ 4 અપોન 8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. તો આ જે મૂલ્ય હશે એ એની શું થઈ ગઈ? ઉર્જાની મૂલ્ય થઈ ગઈ, બરાબર. અને આપણે જે ત્રિજ્યાની વાત કરીએ તો એ ત્રિજ્યા માટે જે છે એ આપણે ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કર્યું. તો એની જે ત્રિજ્યા છે એની ત્રિજ્યા જે હશે પરમાણુની એની ત્રિજ્યા એ કેના જેટલી હશે? તો કે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 અપોન z પાઈ m e રેઝ ટુ સ્ક્વેર. તો આ રીતે આપણે કોઈ પણ z પરમાણુ અંક ક્રમાંક ધરાવતા અને n કક્ષા માટે એની ઉર્જા
અને એની ત્રિજ્યાની ફોર્મ્યુલા છે એ આપણે સાબિત કરી. હવે અહીંયા અગર આપણે પર્ટિક્યુલરલી હાઇડ્રોજન માટે વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા છે એની ગણતરી કરીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા, તો હાઇડ્રોજન પરમાણુ છે તો એના માટે Z છે એ કેટલો થઈ જશે 1 અને N પણ શું થશે 1 કારણ કે એની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો હોય. તો N જે હાઇડ્રોજન છે એની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અગર મારે મુક્ત કરવો હોય તો કેટલી ઉર્જા આપવી પડશે? તો આપવી પડતી ઉર્જા E બરાબર, તો જો M એટલે શું થશે ઇલેક્ટ્રોનનો દળ, તો 9.1 ઇન્ટુ 10⁻31, Z એટલે 1 નો સ્ક્વેર, E ની 4 ઘાત છે એટલે 1.6 ઇન્ટુ 10⁻19 ની 4 ઘાત અપોન 8, N જે 1 આપણે લઈએ 1 નો સ્ક્વેર અને જે H છે એ પ્લાન્ક અચળાંક છે એટલે 6.625 ઇન્ટુ 10⁻34 એનો સ્ક્વેર અને એપ્સિલોન 0 એટલે કે 8.85 ગુણ્યા 10⁻12 ઘાતનો વર્ગ બરાબર. આ એપ્સિલોન 0 છે એ શું છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે બરાબર. તો એની વેલ્યુ જે છે એ આપણને પહેલા ચેપ્ટરમાં ખબર છે. તો આ બધાની અગર તમે સાદુરૂપ આપશો ઓકે, આ બધાનો અગર આપણે સાદુરૂપ આપીએ તો 9.1 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ 1 નો સ્ક્વેર 1 થશે ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 અને એનો જે સ્ક્વેર રેઝ ટુ 4 બરાબર છે. અને એને ડિવાઈડ બાય 8 ઇન્ટુ 6.625 ઇન્ટુ 10⁻34 અને એનો સ્ક્વેર ઓકે અને ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12 ઓકે અને એનો સ્ક્વેર. તો એક સેકન્ડ આપણે 1 બાય 1 કરીએ. 9.1 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ 6.62 સોરી પહેલા 9.1 ઇન્ટુ 1.6 રેઝ ટુ 4 બરાબર. એટલે એની કિંમત આપણને આવશે 59.637776 ઇન્ટુ, હવે ઘાત કરી લઈએ એટલે -31 માઇનસ 19 ઓકે. એટલે જે વેલ્યુ છે એ આ રીતે થઈ જશે -19 × 4 ઓકે અને -31 ઓકે. એટલે એની જે ઘાત છે એ આપણને 10⁻107 ઘાત છે એ થઈ જશે અપોનમાં 8 ગુણ્યા 6.625 ગુણ્યા 6.625 ગુણ્યા 8.5
85 ગુણ્યા 8.85. ઓકે, તો એની જે વેલ્યુ છે એ આ રીતે છે 27,500.98 ગુણ્યા 10 ઘાત કરીએ તો 34 દુ એટલે 68 એટલે -68 -24. ઓકે, તો એના માટે ઘાત છે -92 આવે છે. બરાબર, તો આનું જ્યારે સાદુરૂપ આપશું હજી એટલે 59.63776 ડિવાઈડ બાય 27500.9878 એટલે 0.002168 ઇન્ટુ -107. 92 માઇનસ છે, ઉપર જશે એટલે પ્લસ થશે, એટલે +92 એટલે 10⁻15 ઘાત. તો આ જે છે એ કેમાં આવ્યું? જૂલમાં આવ્યું. બરાબર, તો આ જૂલની જે કિંમત છે એને અગર હું ઇલેક્ટ્રિક વોલ્ટમાં ફેરવું તો ડિવાઈડ બાય આપણે શું કરવા પડશે? 1.6 ઇન્ટુ 10⁻19 કેમાં હશે? ઇલેક્ટ્રિક વોલ્ટમાં. બરાબર, તો અગર એની કેલ્ક્યુલેશન કરીએ તો 0.002168 ઇન્ટુ 10⁻15 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻19. બરાબર, અને એ કરીએ એટલે જે વેલ્યુ છે એ આ રીતે આવી ગઈ એટલે 13.55. ઓકે, તો જે વેલ્યુ છે એ આપણને આ રીતે મળે છે કે E બરાબર 13.55 ઇલેક્ટ્રિક વોલ્ટ. એટલે એપ્રોક્સી જ્યારે આપણે ગણતરી કરશું ત્યારે 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ લઈ. તો એનો મતલબ એમ થયો કે જે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ છે એની જે પ્રથમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે આને અગર તમારે દૂર કરવો હોય તો તમારે 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલી ઉર્જા શું કરવી પડશે? આપવી પડશે. ક્લિયર? તો આ રીતે તમે શું કરી શકશો? ઉર્જાની ગણતરી કરી શકશો. તો આના ઉપરથી અગર આપણે MCQ પોઈન્ટ ઓફ વ્યૂ અગર કોઈ મુદ્દાઓ લખવાના હોય તો MCQ પોઈન્ટ ઓફ વ્યૂ તમે એક મુદ્દો જે છે એ શું લખી શકશો? તો કે જે ઉર્જા જે છે એ ઉર્જા તમારે જે E છે એ કોના પ્રપોઝનલમાં છે? તો કે ભાઈ Z² અને N² ના પ્રપોઝનલમાં. બરાબર, અગર તમારે બે પરમાણુની ઉર્જા કમ્પેર કરવી હોય તો બધી કિંમત કમ્પેર કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટલી શું કરી શકશો? આ ફોર્મ્યુલાથી બી સોલ્વ કરી શકશો. એવી જ રીતે ત્રિજ્યા જે છે એ કેના સંદર્ભમાં છે? તો કે ભાઈ N²/Z. બરાબર, આ ખાસ યાદ રાખજો. આ ત્રિજ્યા જે છે એ N²/Z ના પ્રપોઝનલમાં છે અને ઉર્જા જે છે એ Z²/N² ના પ્રપોઝનલમાં. એવી જ રીતે અગર તમારે કોઈ પણ પરમાણુની ઉર્જા જોતી હોય અને એની જે કક્ષા જે તમને કક્ષા અને જે પરમાણુ ક્રમાંક છે એના અનુસંધાનમાં કીધું હોય તો કંઈ નહીં કરવાનું. જે ઉર્જા છે એની એક શોર્ટકટ ફોર્મ્યુલા છે. તો એ શોર્ટકટ હું આ રીતે તમને કહું કે એની જે શોર્ટકટ છે એ આ રીતે છે કે કોઈ પણ ઉર્જા તમારે અગર કોઈ પણ પરમાણુની ઉર્જા ગોતવી હોય, બરાબર, તો એના માટે અગર જ્યારે વાત કરીએ તો Z²/N² ઇન્ટુ 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો આ તમે કરશો એટલે એની જે ઉર્જા છે એ મળી જશે. કોઈ પણ પરમાણુ ક્રમાંક અને એના અનુસંધાનમાં એની જે કક્ષા છે એ કક્ષા. તો આ જે આખી થિયરી છે એના ઉપરથી આપણને ઘણી બધી એવી માહિતીઓ જે છે એ પ્રાપ્ત થાય કે ભાઈ તમારે કોઈ પણ પરમાણુ જે છે એ પરમાણુના કોઈ પણ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોનની પાસે રહેલી જે ઉર્જા છે એની આપણે ગણતરી કરી શકીએ. બરાબર, તો આ રીતે જે આ ક્વેશ્ચન છે એ મોસ્ટ IMP છે. બરાબર, કે ભાઈ બોહરના અધિતર્ક અનુસાર અધિતર્કનો ઉપયોગ કરીને આપણે જે પરમાણુની ત્રિજ્યા અને એની ઉર્જા છે એની ગણતરી કરતા શીખી.
ઓકે, તો આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ થિયરી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ.